જય મુરલીધર, જય ઠાકર, મેં રમણ આહિર. બે કટકા થોડોક હિન્દી સાંભળી પછી આગળ વાત કરી. हेलो हेलो। हाँ हाँ सर, एक्चुअली मुझे ना मेरी फ्रेंड के बारे में ना एक बात बोलनी है, बोलनी जी। थी आपको। जी बोलो। अच्छा, तो मैं बोल रही थी मेरी एक फ्रेंड है, एक्चुअली आपके आपके वहीं पे गुजरात में, ठीक है। हाँ। एक आदमी है जो मतलब मेरी फ्रेंड के पीछे पड़ा है। उस मेरी फ्रेंड को ना वादा प्रॉमिस किया था कि मतलब कि ये सब कुछ दिलाएगा, मैं तुम्हारा हेल्प करूंगा। मेरी फ्रेंड बहुत मतलब फाइनेंशियल कंडीशन उनका ठीक नहीं है, ठीक है, सही नहीं है। हाँ। ये फाइनेंशियल कंडीशन से वीक थी, तो वो हाँ। आदमी ना मतलब मेरे फ्रेंड के पीछे पड़ा था, ठीक बरोबर। है। तो मेरे फ्रेंड के पीछे पड़ा था। हिंदी में कहीं बरोबर आवे? ठीक है, ठीक है, एम बोले. बोला था मैं तुम्हारा सारा हेल्प करूंगा, तुम्हारा जो भी प्रॉब्लम है सब में मैं तुम्हारा सपोर्ट करूंगा। तो ये ऐसे करके मेरे फ्रेंड के पीछे पड़ गया, ठीक बरोबर। है। तो मैं यहाँ पे બરોબર નહીં, ઠીક હે શીખાડું પાછું બોલવા કાયમ આવે એટલે હું ટેલિંગ આપું તમને. मेरी फ्रेंड का भी गलती है, गलती ये थी कि उसका हेल्प लिया, ठीक है, उसका हेल्प लिया। हेल्प लेना कोई गलती थोड़ी है। नहीं, मैं तुम्हारी हेल्प पैसे करता हूँ, की कोई तरफ गलती से। है? नहीं, पैसे की तरफ से, बरोबर। पैसे की तरफ से बोल रही हूँ मैं। વળી બરોબર હવે નહીં સમજે. હવે હું કહું છું કે શાંતાબા હોસ્પિટલમાં આપણા સમાજના દીકરાનું હત્યા હોય થઈ ગઈ તો ત્યાં ટાઈમ આપો. સમાજના દીકરાની હત્યા થઈ ગઈ, જો આપણે ત્યાં નથી જવાતું તો પછી સોશિયલ મીડિયામાં ફાંકા મારવા બધા બંધ કરી દો. હવે તો હિન્દી ભાષી છે, ક્યાંના છે ખબર નથી, તમે એની હેલ્પ કરો. હે તો અમરેલી નરેશવાડા ઘણા પણ કાર્ય કરું કાયલના બેઠા છે ત્યાં. તો છોકરાને ન્યાય મળે એવું કંઈક કરો, બરોબર. ઊની એફઆઈઆર લેવડાવી દે, ઊની એફઆઈઆર લેવડાવી દેવાય, ઊની એફઆઈઆર લેવડાવી રૂબરૂપ જાઓ ત્યાં. આ સામાજિક કાર્યકરને કહું છું, મોવાવાળાને, બેલાબર ગામનાને, ત્યાં જા અમરેલી. પછી બીજી વાત કરાય, ફાંકા મરાય, ઊની એફઆઈઆર લેવડાવી દો, ઊની એફઆઈઆર લેવડાવી દો. અહીં શું વાંધો છે? તું તો 18 વર્ષના કામ કરો છો, તો કોઈ 19મું વરણ છે? હે આ 18 વર્ષમાં જ છે, અને પાછું તમારા સમાજનો જ છે. તો ત્યાં જા, તો હું 18 વર્ષના કામ કરું. ત્યાં રૂબરૂપ જા અમરેલી શાંતાબા હોસ્પિટલમાં. સમાજના દીકરાની હત્યા થઈ ગઈ, બહુ દુઃખદ ઘટના કહેવાય. ત્યાં જઈને એફઆઈઆર લેવડાવ, કલમોજી લાગતી હોય લગાડી દે. ત્યાં ફૂગિયાથી કર હમે જઈને, આમ નો હાલે આમ નો હાલે, ત્યાં હમે બોલ. સોશિયલ મીડિયાથી કઈ ન થાય. હો તો દલિત સમાજના દીકરાની એક હત્યા થઈ ગઈ, એનો પણ દુઃખ છે મને. એવું ન થવું જોઈએ, એને માટે આપણે બધા સાથે મળીને એવું કંઈક કરી. નકર આમાં શાંતાબા હોસ્પિટલમાં આવું થયા રાખશે. અને કદાચ આજનો દી કાલનો દી જો ના પીતું તો હું ત્યાં પણ જઈશ. ભલે આપણાથી કંઈ ન થાય પણ આપણે હાજરી આપશું ત્યાં. મારે તો 250 કિલોમીટર અહીંથી થાય, છતાંય હું કાપીને જઈશ. કોઈ સમાજમાં પણ એવું થઈ ગયું હોય તો જવાનું આપણી ફરજ આવે છે. તો આજ કે કાલમાં જો કદાચ ના પીતું, કોઈ ન્યાય ના મળ્યો તો પણ આપણે ત્યાં જઈને 2-3 કલાક ટાઈમ કાઢશું, અને આપણે જવાનો પણ ફરજ આવે છે. અને આ રોગા સોશિયલ મીડિયામાં ફાંકા મારવા એનો કોઈ મતલબ નથી કે હું સામાજિક કાર્યકર, એનો કોઈ મતલબ નથી. તો ત્યાં અમરેલી ટુકડું થાય છે, તો ભાઈ ત્યાં તું જા, ને ત્યાં જે થતી હોય કાયદેસર કાર્યવાહી કરવા લાગ, થોડોક સપોર્ટ કર.
નકર હું તો ત્યાં એક બે દીમાં કદાચ જો ન્યાય ન મળ્યો તો હું ત્યાં જવાનો છું. અને આપણે તો શું કરી શકીએ બીજું? જેટલી થાય એટલી આપણે મદદ કરી અને ભેગા પણ હાલી તો ઘણા છે. તો જય મુરલીધર, જય ઠાકર.